સાબરકાંઠાના હિંમતનગરની જનતાનો બુલંદ અવાજ। એપીએમસી બજાર અને ખાનગી શાળાઓ સંપૂર્ણ બંધ। હુડાના સમર્થનમાં સંપૂર્ણ બજાર બંધ પાડી વિરોધ નોંધાવ્યો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધમાં આજે જનતાએ અભૂતપૂર્વ બંધ પાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। હિંમતનગર શહેરમાં આજે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું, જેને પગલે સરકાર પર દબાણો વધી ગયા છે। હુડાના વિરોધમાં 11 ગામના ખેડૂતો છેલ્લા 98 દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોની આ લડતને આજે હિંમતનગરના તમામ વર્ગોનું પ્રચંડ સમર્થન મળ્યું છે। વેપારીઓનું સમર્થન। હિંમતનગર શહેરના જૂના બજારના નાના મોટા વેપારીઓ જેમાં જ્વેલર્સ, કરિયાણા, કાપડ, બૂટ, ચપ્પલ, સ્ટેશનરી સહિતના તમામ વેપારીઓએ બંધનું સમર્થન આપ્યું હતું। એપીએમસી શાક માર્કેટ પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। શૈક્ષણિક સંસ્થાઓના સમર્થન। ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપીને શાળાઓ બંધ રાખી હતી। વાલીઓએ પણ તેમના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન મૂકતા શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ ઠપ રહ્યું હતું। જોકે શિક્ષકો હાજર રહ્યા હતા। સમગ્ર શહેરમાં હુડા હટાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે જનતાના ઉગ્ર રોષને દર્શાવે છે। બીજેપીના કાર્યકરોના રાજીનામા આપવાની ચીમકી। આંદોલનને મળેલા વ્યાપક સમર્થન બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વિરોધ કરી રહેલા આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં સરકાર હુડાના મામલે યોગ્ય વિચારણા નહીં કરે તો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સામૂહિક રાજીનામું ધરશે। આ સાથે જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકવાની અને પાર્ટીના દરેક કાર્યક્રમમાં વિરોધ કરીને ઘેરાવ કરવાની પણ ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BA ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।